સુરતના હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના ભંવરમાં સંપડાયેલો છે, જેના કારણે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે। મહિને 25,000નું કામ કરતા રત્ન કલાકારો આજે 10,000નું કામ પણ કરી શકતા નથી। તેનું ફક્ત કારણ છે આ ભયંકર મંદી। આ મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા જેવું મોટું પગલું પણ ભરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ઉદ્યોગકારો પણ હવે થાકી રહ્યાનું નજરે આવ્યું છે। સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ ધરાવતી એક કંપનીએ આ જન્માષ્ટમી તહેવાર પર 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે। ત્યારબાદ ઘણી બધી કંપનીઓએ વેકેશન જાહેર કર્યું છે, જેને પગલે રત્ન કલાકારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે રત્ન કલાકારોના હક અને તેમના અવાજ માટે લડતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે જે પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તે કંપનીઓ દ્વારા રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે। આ સાથે જો રત્ન કલાકારોને પગાર આપવામાં આવ્યા નથી તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરી આ મંદીના માહોલમાં રત્ન કલાકારોને જો પગાર મળી જશે તો તેમનો જીવન નિર્વાહ કરવો થોડું રાહત સાબિત થશે। આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારોની હાલત કફોડી બની જઈ રહી છે। લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે। જેમનું ઘર ફક્ત એક વ્યક્તિ પર ચાલતું હોય તે અત્યારે ઘરે બેઠા છે, તો એ લોકોને ઘરના ભાડાથી લઈ જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવામાં પણ હાલાકી ભોગવી પડી રહી છે। આજે અમે લેબર ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે અને જે પણ કંપનીઓ દ્વારા હાલમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેમને રત્ન કલાકારોને પગાર ચૂકવ્યો છે કે કેમ અને કેટલા દિવસ માટે આ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને કેટલી કંપનીઓ દ્વારા વેકેશન જાહેર કરાયું છે તે અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ। આ મંદીના માહોલમાં ઉદ્યોગકારો રત્ન કલાકારોનું ધ્યાન રાખે એવી અમારી માંગ છે। તમારું નામ અને પરિચય? મારું નામ રમેશ ગુલરિયા છે અને હું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું। અત્યારે શ્રમ વિભાગમાં આવ્યા છો, શું રજૂઆત છે ખાસ કરીને કઈ રીતની અત્યારની પરિસ્થિતિ હીરા માર્કેટમાં? આપણે જોઈએ તો હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે અને જેના કારણે અમારા રત્ન કલાકારો છે એ આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે। ત્યારે અમને એવી માહિતીઓ મળી છે કે હીરા ઉદ્યોગમાં ઘણી કંપનીઓમાં જન્માષ્ટમીનું 10 દિવસનું વેકેશન પડે છે। ત્યારે અમે એ માટે આવ્યા છીએ કે ભાઈ છેલ્લા 16 મહિનામાં 65 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે। અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરી છે, એમાં સતત કારીગરોના ફોન આવી રહ્યા છે આર્થિક સહયોગ માટે। ત્યારે આ 10 દિવસનું વેકેશન જો પડશે હીરા ઉદ્યોગમાં તો રત્ન કલાકારોને આર્થિક રીતે એનું ઘર ગુજરાન ચલાવવામાં ફાફા પડી જશે। તો એ 10 દિવસનો કામદારોને વેકેશનનો પગાર મળે એના માટે અમે ડેપ્યુટી લેબર કમિશનર સમક્ષ રજૂઆત લઈને આવ્યા છીએ। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।